આજનું મળનારું પુણ્ય સ્વજનના ભાગ્યમાં ઉમેર્યું છે ત્યારે દરેક દાતાઓનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરીશ। કદાચ આજ જે કાંઈ તમારો રાજીપો અહીંયાથી અર્પણ થયો હશે એ રાજીપાની લક્ષ્મીમાંથી એમ કહેવાય કે ઓભલા ગામની એ ગૌશાળાની અંદર આશરો લેતી બીમાર વૃદ્ધ નિરાધાર પીડિત ગૌલી ગાયની સેવા થશે, એ ગાયની સારવાર મળશે, એ ગાયને વેદનામાંથી મુક્તિ મળશે। તેથી જગત કલ્યાણી માં ગવત્રીનો આતડી ઠરશે અને જગત કલ્યાણી માં ગવત્રી કૃષ્ણ પરમાત્માને કહેતી હશે કે હે કનૈયા, હું તારી પ્રિય ગાવલડી આજ ધરતી ઉપર પીડાવ છું। હે કનૈયા, આ ધરતીના માનવીઓના કલ્યાણ માટે તે મારું સર્જન કર્યું છે, મેં નિષ્ઠાથી મારી સેવા બજાવી છે, મારા તન નીચોવીને માનવીઓને દૂધડા પીવડાવ્યા છે। એટલું જ નહીં પણ હે કનૈયા, મારા સંતાનોને ખેતી કરવા માટે આપી આ ધરામાંથી ધાન પકવી માનવીઓની પેઢીઓના પેટ ભર્યા છે, પણ આજ કાળક્રમે મારી અવસ્થા પાકી ગઈ છે, વેતર આપી શકો એમ નથી, ત્યારે આજ રજળથી બની છું।